વડગામમાં રખડતા આખલાઓનો આતંક। વડગામ પૂર્વિયા વાસમાં રહેણાંક મકાનની ઓસરીમાં બે આખલા લડતા આવી પહોંચતા લોકોને ઘરમાં પૂરાઈ જવું પડ્યું હતું। જ્યારે બહાર ઓસરીમાં રાખેલ ખાટલા ઉપર લડતા આખલા આવી પહોંચતા ખાટલો ભાંગી ગયો હતો અને વાસણો વેરવિખેર થઈ ગયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી વડગામ શહેરના જાહેર માર્ગો ઉપર ખુલ્લેઆમ રખડતા ઢોરોએ અડીંગો જમાવ્યો છે। ઘણી વખત તો રસ્તા વચ્ચે જ આતંક મચાવતા હોય છે। કોઈ નિર્દોષ વ્યક્તિઓનો ભોગ લેવાય તે પહેલા વડગામમાં સરકારી બાબુઓ દ્વારા રખડતા ઢોરો માટે કોઈ વ્યવસ્થા કરાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે। અહેવાલ અનિલ કોળાતર, વડગામ। શું બનાવ બન્યો તમારે? આજની તારીખના અંદર અમે બધું અમારે રાતે કાલે જે શોક સભાનું હતું આયોજન, એ આયોજન અમારું પૂરું થઈ ગયું। એના પછી રાતે સાંજે ભજનનો પ્રોગ્રામ હતો, ભજન સંધ્યા, તો એ પણ પ્રોગ્રામ પૂરો થયો। એના બાદ અમે ઘરના અંદર બધા બેઠા, બધો સામાન મોકલાવી દીધો, વાસણો બધા ધોઈ અને અંદર મૂકેલ આ વગડાના અંદર। અને એના પછી આ આખલા લોકો એટલો આતંક મચાયો અને ઓસરીના અંદર બેઠેલા તો તમામ દરવાજા બધા બંધ કરી આજુબાજુના મહોલ્લાવાળાને બધા નીકળેલા અને બધા બચાવવાની કોશિશ કરી અને પાણી નોખ્યું જબરજસ્ત। આજે તમે સાહેબ જોઈ શકો છો, તમારા નજરો આગળ નિહાળી શકો છો કે કેટલું આ કેવું કર્યું છે। આની જગ્યાએ કોઈ પણ વૃદ્ધ માણસ હોય યા કોઈ પેલો માણસ હોય તો એમનું શું થાય તકલીફ, આનું શું થાય? એટલે આના માટે કરીને કોઈ સરકારશ્રીને આનો ધ્યાનમાં લેવું જોઈએ અને એનો કોઈ નિકાલ કરવો જોઈએ, એટલું આપશ્રીને વિનંતી કરવામાં આવે છે।